નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વધુ એક મહત્વપૂર્ણ અપડેટ તમારા સુધી લઈને આવ્યો છું। વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSB તરફથી આવેલ ઓજસ અને GSSBની ઓફિશિયલ વેબસાઇટ પર અપડેટની। વિડીયોમાં આગળ વાત કર્યા પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો, જેથી આવી ઇન્ફોર્મેશન તમારા સુધી બિલકુલ ફ્રીમાં પહોંચતી રહે। ગૌણ સેવા તરફથી આજે જે અપડેટ આવી છે તે જાહેરાત ક્રમાંક 225 નંબરની છે। વર્ષ 2023-24ની આ જે ભરતી છે તેના મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા બાબત આ અપડેટ છે। ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 225, જેનું નામ છે પેટા હિસાબનીશ સબ ઓડિટર અને હિસાબનીશ ઓડિટર, પેટા તિજોરી અધિકારી હિસાબનીશ અધિક્ષક વર્ગ 3। આ ભરતીની પ્રિલિમ પરીક્ષાના અંતે મુખ્ય પરીક્ષા માટે જે પણ ઉમેદવારો લાયક ઠરેલ છે તેની કામચલાઉ યાદી 16 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવી હતી। મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટેની ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે પોર્ટલ ઓપન થયું છે। 3 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર આ પોર્ટલ પર અરજી કરી શકાશે। ઉમેદવારોની રજૂઆતે ધ્યાને લઈ જે ઉમેદવાર ટેકનિકલ કારણસર ઓનલાઈન એપ્લિકેશનને સબમિટ ન કરી શકતા હોય તેઓ પોતાનો પ્રિલિમ પરીક્ષાનો કોલ લેટર, અરજી ફોર્મ અને અસલ ઓળખપત્ર સાથે 9 ડિસેમ્બર તથા 10 ડિસેમ્બર રોજ કચેરી સમય દરમિયાન મળી શકે છે। ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો। વિડીયો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।